ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં, આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા. આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય, બેટા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભવું નહીં તો. અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ. તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે. આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી. આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખી છે. આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર. અને તમે જુઓ, પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી. કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચનાને પીપુડી વગાડી દીધી. અત્યાર સુધીની તપાસની તમે કમિટીઓની શું કરી તમે? મોરબી બ્રિજમાં શું થયું? રાજકોટ અગ્નિકાંડમાં શું થયું? તક્ષશિલા કાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં તો બે બહેનો મળવા આવી, એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. ભગવાન કરે ને 2.5 વર્ષ આમને આમ નીકળી જાય અને 2.5 વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદસની જેમ આ ભાજપે કાળી ચૌદસની જેમ નીકળી જાય. એટલી હદે અમે થાકી ગયા છીએ. કોઈને કાંઈ પડી જ નથી માનવ જીવનનો. બસ 2 લાખ 4 લાખ આપી દીધા પરિવારને, આમ તેમ. આ શું થયું? અને હજુ તમે જોજો, બીજી ઘટના આપણી રાહ જોતી હશે. સેમ પેટર્ન આવશે. હાઈ લેવલની કમિટી બનાવીશું, સીટની રચના કરીશું, તમે ચમરબંધીને છોડીશું ને પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં. અને પોતે એવું માને છે, ભાજપના નેતાઓ એવું માને છે, મુખ્યમંત્રી શ્રી એવું માને છે. મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય, પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે. અને એટલા માટે તેને પીડા નથી. આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો. જો આજે તમારી આત્માને નહીં જગાડો, અધિકારીઓને પણ મારી વિનંતી છે, તમારી આત્માને જગાડો. નહીં તો તમારા એકના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે, આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે. તો સમય છે, જાગો અને તમામની આત્માઓને જગાડો.